નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે બસ અને ડમ્પરનો અકસ્માત જે છે તે સર્જાયો છે અને અત્યારે આપણે ઘટના સ્થળ ઉપર લાઈવ હાજર છીએ. જે આપણી પાછળ તમે અત્યારે ડમ્પર જે જોઈ રહ્યા છો તે પાટડી તરફથી આવી રહ્યું હતું અને જે બસ છે તે માલવણ તરફથી આવી રહી હતી અને બજાણા જે ગામ છે ત્યાં આવી અને આ અકસ્માત જે છે તે સર્જાયો છે. હવે અકસ્માત સર્જાવા પાછળનું કારણ શું હતું એવું અને જે વિગતો આપણને અહીંયાથી મળી તે પ્રમાણે આપણે વાત કરીએ તો જે ડમ્પર ચાલક છે તે પાટડી તરફથી આવતો હતો અને બસ જે છે તે બજાણા તરફથી આવતી હતી. અને જે બજાણાથી આગળ થોડુંક ગામ બહાર જે આપણે નીકળીએ તો એક વળાંક આવે છે અને જે વળાંક જે છે ત્યાં જે બસ ચાલક છે તે ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને ઓવરટેક કરવાના સમયે જે છે ડમ્પર અને જે બસ જે છે તેનો અકસ્માત સર્જાયો છે. હું મેં કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તે ડમ્પરના દ્રશ્યો બતાવે, જેનાથી તમને અંદાજો આવે કે કેવી ભયંકર પરિસ્થિતિમાં જે છે અકસ્માત સર્જાયો છે. અને જે બસ છે આજે આપણને વિગત એવી જાણવા મળી કે જે બસ છે તે જે પ્રોગ્રામમાં જે છે તે બસો જઈ રહી હતી અને બસ જે છે ખાલી હતી અને ઓવરટેક કરવાના જે છે તે ઈરાદે બસ ચાલકે જે છે તે રોંગ સાઈડમાં પોતાની બસ લીધી હતી અને જે અકસ્માત જે છે તે સર્જાયો હતો. જે ડમ્પર ચાલકનો જે ડ્રાઈવર છે તેને થોડી ઘણી ઈજાઓ પહોંચી હતી અને અહીંયા આવી અને આપણને એવું જાણવા મળ્યું કે જે ટ્રક ચાલકનો જે ડમ્પરનો જે ડ્રાઈવર હતો તેને મહા મુસીબતે ડમ્પર અંદરથી જે છે તે બહાર કાઢવામાં આવ્યો. અહીંયાથી આપણને જાણવા એવું મળ્યું કે તેને 1 થી 1.5 કલાકના જહેમત બાદ જે છે તેમાંથી કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને એમ્બ્યુલન્સ મારફતે જે છે પાટડી સરકારી હોસ્પિટલમાં જે છે તેને દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે છે તેને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો છે તેવી આપણને માહિતી મળી રહી છે. અને જે બસ ચાલકનો જે ડ્રાઈવર હતો તેને પણ થોડી ઘણી ઈજાઓ પહોંચી છે અને તેને પણ જે સરકારી દવાખાને છે તેને દાખલ કરવામાં આવ્યો છે. હવે આની આગળની જે અપડેટમાં આપણને કોઈ પણ જે માહિતી મળશે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. પણ જો તમે લોકલ છો અને અમારા ન્યૂઝ ચેનલને જોવો છો, 24 બ્રેકિંગને જોવો છો તો લાઇક, શેર અને ફોલો જરૂર કરો.